सर थैंक यू फॉर आपने जो हमारा सपोर्ट किया है और बहुत ही जल्दी अपने आरोपी को अरेस्ट करके जो पुलिस का कद बढ़ाया है हमारे दिल में और हमारे मुस्लिम समाज के दिल में हम खूब को आभार मानते हैं। સાહેબ અમે તમારી સરાહના કરીએ છીએ। સૌથી પહેલા સાહેબ અમે સૌથી પહેલા તો સાહેબ આપે જે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો છે અને આપે એને અંદર બંધ કરી અને જે કરવાનું છે જે પ્રોસિજર કરી છે સાહેબ પરિવાર વતી જમાલપુરના નાગરિકો વતી હું આપનો આભાર માનું છું સાહેબ સૌથી પહેલા તો। અને ગુજરાત પોલીસ પર અમને ગર્વ છે અને સાહેબ અમને એવી આશા પણ છે આપથી કે આપ એવો દાખલો બેસાડજો કે એવા કોઈ પણ આરોપી હોય બીજી વાર આવી હરકત કરતા એના પગ ધૂજે। થેન્ક યુ ગુજરાત પોલીસ ઉપર ભરોસો રાખવા માટે। જો સૌથી પહેલી વસ્તુ કહું આ કોઈ ભાષણનો ટાઈમ નથી, આ આપણા બાળક સાથે જે પણ અને 7 વર્ષનું બાળક એટલે હું સમજી શકું છું। આપને એટલા માટે કહું છું કે હું પણ પિતા છું, મારે પણ એક દીકરી છે અને એક બાબો છે ને જે પણ થયું અને એમાં પણ ખરાબ એ રીતે વધારે હતું કે કોઈ ધર્મસ્થાનની અંદર જેને ધર્મસ્થાનને કંઈ લેવા દેવા હોય નહીં ત્યાં જુમાની નમાઝ પઢવા બધા લોકો આવતા હતા। એ દરમિયાનમાં આ થયું એ ખૂબ જ ખરાબ કહેવાય અને આ શૈતાની માનસિકતાનું એક ઉદાહરણ છે। હવે આમાંથી પહેલું તો અમે શું કરીએ સમજી લો। પહેલી વસ્તુ આના પહેલા ભાઈ તો આવે છે અમારે ત્યાં ગુનાઓ બધા થતા હોય છે પરંતુ મહિલાઓ વિરુદ્ધના અને બાળકો વિરુદ્ધના એ ગુનાઓમાં કોઈ પણ આવ્યું હોય તો એને ખબર છે કે હું કેવી રીતે કડક હાથે કામ લઉં છું, કારણ કે એ મહિલા અને બાળકો વિરુદ્ધનો ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધનો ગુનો નથી, એ ગુનો આખા સમાજ વિરુદ્ધનો છે। તમે સમજો જ્યારે મારે પેલા મૌલવી સાહેબ હતા એમની સાથે વાત થઈ, સાહેબ 8 સમય હતો અમારે નમાઝ પઢવાનો, એટલે કે એક બાજુ નમાઝ પઢાતી હતી અને એક બાજુ ગુનાહિત કૃત્ય જ્યારે થાય છે એટલે આ માનસિકતાને આ માણસ ગણી શકાય નહીં, સીધી વાત છે। હવે પણ આપણે તો બધા માણસ છીએ એટલે અમે શું કરીએ, આપણે કાનૂની વ્યવસ્થામાં કડકમાં કડક જે જોગવાઈ જે છે એ મુજબ એ થાય અને ફાંસીની સજા થાય એ માટે આપણે એને ત્યાં માગણી કરી। આરોપી પકડી લીધો છે,